ની વાત કરીશું સુરેન્દ્રનગર વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલ ડિસ્ટ્રિક્ટ બેંકની બાજુમાં જીઆઈડીસી એસ્ટેટ વઢવાણ ખાતે કોંગ્રેસ વિચાર મંચ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો કે ત્યાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં આગામી દિવસોમાં યોજાનાર મહાનગરપાલિકા ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી। જો કે આગેવાનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા। समग्र कार्यक्रमનું આયોજન ગુજરાત પ્રદેશના પ્રવક્તા મનીષભાઈ, એઆઈસીસીના સચિવ અને પૂર્વ ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ, જિલ્લાના પ્રમુખ અને દશાડા પાટડીના પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ, જિલ્લા કાર્યકારી પ્રમુખ ક્રાંતિભાઈ તેમજ સમીરભાઈ જોબનપુત્રા તથા કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલ આગેવાનીમાં ઉપસ્થિતિમાં ખાસ કરવામાં આવ્યું। સુરેન્દ્રનગર શહેરના નાગરિકો માટેનો કોંગ્રેસ પક્ષ એક મજબૂત વિચાર મળે એ બાબતને લઈને આજે સર્વાંગી રીતે તમામ પાસાની અમે ચર્ચા વિચાર કરી। વિચાર મંચના માધ્યમથી આગામી દિવસોમાં એટલે કે 16મી તારીખથી કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ વિસ્તારોના લોકોની સાથે વાતચીત કરવા માટે ગાંધીજીના વિચાર સાથેની વાતચીત આ વિસ્તારમાંથી પસાર થશે વિવિધ રોડમાં। અને એની સાથે સાથે અમારા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય નૌશાદભાઈ સોલંકી, અમારા એઆઈસીસીના સેક્રેટરી કાર્યકારી પ્રમુખ પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, સાહેબ પ્રમુખ અમારા મહેન્દ્રભાઈ વકીલ, વિચાર મંચના અમારા સમીરભાઈ જોબનપુત્રા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત હતા। બધાએ સરસ મજાના પૂર્વ કાઉન્સિલરો હતા, આગેવાનો વિવિધ વિસ્તારમાં હતા। દરેક વોર્ડની અંદર લોકોને અનેક સમસ્યા છે। જે રીતે સુરેન્દ્રનગર શહેરને ધૂળિયું શહેર બનાવી દીધું છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને બધું જે રીતે ગાયબ થઈ ગયું છે અને લોકોને સુવિધાથી વંચિત રાખવાનું જે ભાજપા શાસકોએ કામ કર્યું તેની સામે કોંગ્રેસે ગાંધી વિચાર સાથે પુનઃ સુરેન્દ્રનગરને એની મૂળભૂત ઓળખ મળે અને સામાન્ય માણસ જે ટેક્સ કરે એને ટેક્સ પેયર નાગરિકોને એનો ન્યાય મળે અને પાયાની સુવિધા નગર એટલે નળ ગટરને રસ્તા સહિતની સુવિધા મળે એ દિશામાં પણ કોંગ્રેસ મજબૂતીથી આગળ વધશે અને લોકોને સુરેન્દ્રનગરના નાગરિકોને વઢવાણના નાગરિકોને સમગ્ર જિલ્લાને પણ એક ગાંધી વિચારથી પુનઃ એક વખત ન્યાય મળે એ દિશામાં કોંગ્રેસ પક્ષ કામ કરશે।